કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ કે સાહેબ ફરી પાછા એક આપણે મળી થયા છીએ કે હવે કંઈક રૂબરૂ મુલાકાત થાય તો સારું. હવે સંભાવના લાગે છે એવી સૂત્રોના અનુસાર, સરકારને અનુસાર એવું લાગે છે કે સમથિંગ 60% જેવું એવું લાગે છે કે દિવાળી પછી લગભગ સ્કૂલો ખુલી જશે. એમાં 60% એટલા માટે કહું છું કેમ કે 9 થી 12 લગીનાનું 60% જેવું છે, બાકીનાનું કંઈ નક્કી છે નહીં. તો એવી આશા છે આપણે, તો એ આશાને અનુરૂપ આપણે વળગી અને આપણે ધીમે ધીમે આપણું કાર્ય ચાલુ રાખીએ જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી. તો આપણે અત્યારે લગભગ 14મા લેક્ચરની અંદર પહોંચ્યા હતા અને સ્વાધ્યાયના જે દાખલા છે એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો મિત્રો આપણે લાસ્ટમાં અને આગળના એટલે કે લેક્ચર નંબર 13 ની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા લગભગ આપણે 9મા દાખલાનો અભ્યાસ કર્યો હતો. કેટલામા દાખલાનો? 9મા દાખલાનો. તો હજી આપણે થોડાક સ્વાધ્યાયના દાખલામાં જ આગળ વધીએ, પછી આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ ટોપિક લેશું. જ્યાં સુધી આપણે અત્યાર લગી જે ચાલેલું છે એના દાખલા પૂરા ન થઈએ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ લગભગ બધા, ત્યાં સુધી આપણે આ કરશું. ત્યારબાદ ફરી પાછા આપણે ટોપિક ઉપર વહી જશું. તો 9મા દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે મિત્રો આપણે 14મા લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો. કેટલામો? સ્વાધ્યાયનો દાખલો 10મો આપણે જોઈએ. સમજીએ રકમ શું કહે છે. તો કે 546 સેલ્સિયસ તાપમાને, તાપમાન કેટલું આપેલું છે? 546 સેલ્સિયસ, 546 સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે પ્રેશર કેટલું છે? 1 બાર. કેટલું છે? 1 બાર દબાણે 34.05 ml ફોસ્ફરસ બાષ્પનું વજન, એનું કદ કેટલું છે? 34.05 ml ફોસ્ફરસનું બાષ્પનું વજન, ફોસ્ફરસનું F છે એનું વજન કેટલું છે? ફોસ્ફરસ એનું વજન આપેલું છે 0.0625 ગ્રામ છે. 0.0625 ગ્રામ ફોસ્ફરસનું વજન આપેલું છે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે? ફોસ્ફરસનું શું શોધવાનું છે? મોલર દળ શોધવાનું છે. શું શોધવાનું છે આપણે? મોલર દળ. ઈઝી દાખલો છે. PV બરાબર nRT, PV બરાબર nRT. n ની જગ્યાએ આપણે શું મૂકશું? n બરાબર m ના છેદમાં m, દળના છેદમાં એનું મોલર દળ. n ની કિંમત હું અહીંયા મૂકું તો PV બરાબર mRT upon m. m આપણે મેળવવાનું છે તો એનું સૂત્રનું કરતા બનાવીશ. તો m બરાબર શું થશે? mRT upon PV. આવું થાય. તો હું m બરાબર કિંમત મૂકીશ તો m બરાબર શું થશે? આ m કેટલું છે? 0.0625 ગ્રામ છે, ગુણ્યા r નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻², ગુણ્યા તાપમાન, તાપમાન કેટલું છે? 546 સેલ્સિયસ. એને હું શેમાં ફેરવી નાખું? કેલ્વિનમાં ફેરવી નાખું તો 891 કેલ્વિન થાય. કેટલા થાય? 891 કેલ્વિન. છેદમાં આવશે P. પ્રેશર કેટલું છે? 1 બાર દબાણ. અને કદ કેટલું છે? 34.05 ml છે. તો ml માંથી મિત્રો હું લીટરમાં ફેરવી નાખું, લીટરમાં ફેરવી નાખું તો કેટલું થશે? 0.0340.5 લીટર થશે. શું થશે? લીટર. તો આની ગણતરી કરશો મિત્રો એટલે જવાબ આવશે 1247.74 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. રેડી? આ જવાબ આવશે. તો આ થયો મિત્રો 10મો દાખલો. કાંઈ ખાસ એટલું બધું છે નહીં, માત્ર ને માત્ર PV બરાબર nRT આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે 10મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો ત્યારબાદ એના પછી આવે છે મિત્રો
11મો દાખલો, દાખલા નંબર 11. શું કહે છે રકમ? સમજીએ રકમ કે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં, એક વિદ્યાર્થી છે એ ગોળ તળિયાવાળા ચંબુમાં 27 સેલ્સિયસ તાપમાને, એટલે તાપમાન કેટલું છે 27 સેલ્સિયસ, એટલે કેટલા કેલ્વિન થશે? 300 કેલ્વિન તાપમાને. કેટલા કેલ્વિન તાપમાને? 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં એક પ્રયોગ કરે છે. ગોળ તળિયાવાળું ચંબુ છે, એની અંદર 27 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. કે ભાઈ એમાં કીધું હતું કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ત્યારે એની અંદર ઉમેરવાનું છે, તું મિશ્રણ કરી નાખજો. પરંતુ તેણે ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો અને થોડા સમય બાદ તેને ભૂલનું જ્ઞાન લાગ્યું. પછી એને યાદ આવ્યું કે ભાઈ આ 27 સેલ્સિયસ તાપમાને મારે ઉમેરવાનું હતું. પછી એને ફ્લાસ્ક ઉપર મૂકી દીધો. પછી એને યાદ આવ્યું કે ભાઈ આની અંદર મારે મિશ્રણ છે ઉમેરવાનું હતું, એ તો ભૂલાઈ ગયું. પરંતુ ફ્લાસ્ક ઉપર મૂકશે, જ્યોત ઉપર મૂકશે તો એને તાપમાનમાં વધારો થશે. મોસ્ટ ઓફ જનરલી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાતાવરણનું હોય તો ત્યારે જ એને ઉમેરવાનું હતું, પરંતુ એ ભૂલી ગયું. પછી એને જ્યોત ઉપર મૂક્યું. પછી એને યાદ આવ્યું. જ્યોત ઉપર મૂકશે એટલે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, એના તાપમાનમાં શું થશે? વધારો થશે. તો એને વળી યાદ આવ્યું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું. હવે એને તાપમાન માપ્યું કે હવે કેટલું તાપમાન થયું? મેં જ્યોત ઉપર મૂક્યા પછી આનું તાપમાન કેટલું થયું? તો જોયું તો 477 સેલ્સિયસ તાપમાન હતું. કેટલું હતું? 477 સેલ્સિયસ તાપમાન હતું. એને ઉમેરવાનું ક્યારે હતું? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પરંતુ એને જ્યારે યાદ આવ્યું ત્યારે તાપમાન માપ્યું તો કેટલું થયું? 477 કેલ્વિન હતું. તો હવાનો કેટલો ભાગ અંશતઃ તેમાંથી બહાર નીકળી ગયો છે? તો એમાંથી તાપમાન વધારો થાય એટલે મિત્રો સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ પ્રવાહી હોય તો ઉકળેમાંથી શેમાં ફેરવાય? બાષ્પમાં ફેરવાય. તો એમાં જોવાનું છે કે એની અંદરથી કેટલી બાષ્પ છે એ બહાર નીકળી ગઈ હશે, એ આપણે જોવાનું છે. તો મિત્રો અહીંયા શું કીધું કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને P બાર દબાણે, ધારો કે પહેલા શરૂઆતમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધારો કે એનું પ્રેશર કેટલું હતું? P બાર દબાણ હતું. અને કદ ધારો કે એનું કેટલું હતું? V કદ હતું. કેટલું હતું? V કદ હતું. ક્યારે? તો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું પ્રેશર ધારો કે P જેટલું પ્રેશર હતું, કદ કેટલું હતું? V જેટલું હતું. અને ત્યારે ધારો કે એની અંદર એના મોલ કેટલા હતા? N1 હતા. કેટલા હતા? N1 હતા. રેડી? તો આ જ રીતે હું ફરી પાછો 477 સેલ્સિયસ જોઉં તો ત્યાં તાપમાને એનું પ્રેશરમાં કંઈક ફેરફાર થયો હશે. ધારો કે એનું પ્રેશર કેટલું હતું? ધારો કે એનું પ્રેશર છે, પ્રેશરમાં કાંઈ ફેરફાર થયો નથી, કેમ કે ચોખવટ કરી નથી. ધારો કે ત્યારે પ્રેશર એમને એમ હતું, કદ ધારો કે એમને એની પહેલા આપણે આજે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને P બાર દબાણે V કદ અને ધારો કે N1 મોલ હતા. તો એમાં આપણે આદર્શ વાયુ સમીકરણ મૂકશું તો PV બરાબર nRT, આવું આદર્શ વાયુ સમીકરણ છે. તો એમાં તાપમાન કેટલું છે? 300 ડિગ્રી સેલ્સિયસ. મોલ કેટલા છે? N1. કદ કેટલું છે? V છે. પ્રેશર કેટલું છે? P છે. તો અહીંયા શું થશે? PV બરાબર N1R 300. આવું થાય કે નહીં? N1R 300 થાય. ક્યારે? તો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધારો કે એનું પ્રેશર કેટલું હતું? P બાર જેટલું હતું. કેટલું હતું? P બાર જેટલું. કદ કેટલું હતું? V જેટલું હતું. અને મોલ કેમ N1 લીધા? મોલ કેમ N1 લીધા? તો મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે એને ગરમ થશે એટલે એના અણુઓ છે શેમાં ફેરવાય? બાષ્પમાં. એટલે હવે જે પ્રવાહી વધ્યું હશે એ એમાં શું થયું હશે? ઘટાડો થયો હશે. શું થયું હશે? ઘટાડો. તો એની અંદર ઘટાડો થયો હશે. તો હવે મિત્રો હું લઉં કે 477 સેલ્સિયસ તાપમાને ધારો કે એનું પ્રેશર કેટલું છે? P બાર જેટલું જ છે. શું કામ એટલું જ છે? તો કે આપણે કાંઈ પ્રેશરની રકમની અંદર ચોખવટ કરી નથી, કદ વિશેની પણ વાત નથી કરી. તો લઈ લો કે કદ પણ હજી એમનામ જ ચાલુ, કદ પણ હજી એમનામ જ છે. જો કે કદ એમનામ રહે નહીં,
કદ એમને એમ રહે નહીં, પરંતુ આપણે અહીં કદમાં ઘટાડો થાય વધારો થાય એના વિશે કઈ માહિતી આપી નથી, એટલે હું કદ એમને એમ લઈ લઉં. કદ સ્વાભાવિક વસ્તુ ઘટશે, કદ ઘટશે, કેમ કે તાપમાનમાં વધારો કરો તો એના પ્રેશરમાં વધારો થશે અને એના કદમાં શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. પરંતુ આપણે રકમની અંદર કઈ કીધું નથી, પરંતુ આપણે એ વસ્તુ સમજી શકીએ કે એની અંદર એમ કીધું કે તો સાહેબ તમે એમ કેમ વિચારી લીધું કે ભાઈ મોલમાં ઘટાડો થયો વધારો થયો? કેમ કે એની અંદરથી કીધું કે એની અંદરથી હવા શું થાય છે, કેટલી બહાર નીકળી એ જોવાની છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થાય? એમાંથી હવા બહાર નીકળશે, એની અંદરથી હવા બહાર નીકળશે એટલે સ્વાભાવિક વસ્તુ એના અણુ છે બાષ્પમાં ફેરવાના હોય તો એના અણુની સંખ્યામાં ઘટાડો થાય. જો અણુની સંખ્યામાં ઘટાડો થાય તેના મોલમાં પણ શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો. તો 477 સેલ્સિયસ તાપમાને P બાર દબાણે V કદે ધારો કે કેટલા મોલ રહ્યું? હવે N2 મોલ રહ્યું. કેટલા મોલ? N2 મોલ. તો હવે સૂત્ર શું આવશે? PV બરાબર N2R. 477 છે એને હું કેલ્વિનમાં ફેરવું તો કેટલા થશે? 750 કેલ્વિન થાય. કેટલા થાય? 750 કેલ્વિન. તો આપણે આ બે સમીકરણ મળ્યા, સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યા. આપણે જોવાનું શું છે? એની અંદરથી કેટલો એર બહાર નીકળ્યો, એની અંદરથી કેટલી હવા બહાર નીકળી, કેટલા અણુ બહાર નીકળ્યા. હવા બહાર નીકળે તો એ બાષ્પમાં ફેરવાની હોય જ નીકળશે, તો કેટલા અણુ છે એ બહાર નીકળ્યા એ આપણે જોવાનું છે. તો PV બરાબર nRT. હવે હું સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા આ બંનેનો ગુણોત્તર લાવો હવે તો શું થાય? PV ના છેદમાં PV બરાબર N1R 300 ના છેદમાં N2R 300, એટલે સોરી 750. R ગયા, PV ગયા, તો હવે વધ્યું શું? હવે એક વધ્યું તો કે કાંઈ નહીં, કે કાંઈ નહીં વધ્યું સાહેબ કે અહીંયા કેટલા વધશે? 1. કેટલા વધશે? 1 બરાબર શું થયું? N1 ના છેદમાં N2 ઇન્ટુ 300 ના છેદમાં 750 આવું થયું. હવે આ આખું અહીંયા લઈ આવો તો હવે શું થશે? N2 ઇન્ટુ 750 ઇઝ ઇક્વલ ટુ N1 ઇન્ટુ 300. હવે જે મેઇન વસ્તુ સમજવાની છે અહીંયા સમજવાની છે. આપણે શું ગોતવાનું કીધું મિત્રો? કે એની અંદરથી કેટલી એર બહાર નીકળી, હવા બહાર નીકળી એ જોવાનું છે. તો હવા કેટલી બહાર નીકળી તો એ કેમ ખબર પડશે? કઈ રીતે ખબર પડશે? તો કે હવા બહાર નીકળી હોય તો સ્વાભાવિક વસ્તુ છે એના અણુ પણ એની સાથે બહાર નીકળાશે. એના અણુ પણ એની સાથે બહાર. કઈ રીતે? તો કે એ શેમાં ફેરવાના હશે? બાષ્પમાં ફેરવાના હશે. શેમાં ફેરવાના હશે? બાષ્પમાં. અને એ બરાબર નીકળી ગયા. તો હવે હું N1 ગોતીશ કે N2 ગોતીશ? N1 ગોતીશ કે N2? કેમ કે હું N2 ગોતી લઉં, N2 મેળવી લઉં એમાંથી તો મને ખબર પડી જાય કે હવે અંદર કેટલા મોલ છે. હવે અંદર કેટલા મોલ છે એ ખબર પડી. પેલા હું પેલાના જે મોલ છે એમાંથી હું આ મોલ બાદ કરી નાખું મને ખબર પડી જાય. મને ખબર પડી જાય કે આ N2 છે એની અંદરથી કેટલી હવા બહાર નીકળે છે. તો હું અત્યારે N2 ને સૂત્રનો કરતા બનાવું, N2 પેલા ગોતું તો N2 બરાબર શું થશે? N1 ગુણ્યા 300 ના છેદમાં 750. તો આની ગણતરી કરીશ તો કેટલી આવશે મિત્રો? 0.4 આવશે. 0.4 N1 N2 N2 બરાબર 0.4 N1 આવશે. રેડી? તો N2 આટલા મળ્યા મને, N2 આટલા મળ્યા. તો આટલા બારોબાર નીકળ્યા છે. શું થાય એનો મતલબ? કે એની અંદરથી આટલા 0.4 N1 મળ્યો તો બહાર નીકળેલો ભાગ. જો આ N2 મળ્યું મને, હવે અત્યારના મોલ મળ્યા કે એની અંદર હવે 477 કેલ્વિન તાપમાને કેટલું અંદર જે વસ્તુ હતી આપણે જે ઉમેરવાનું, જે શરૂઆતમાં જે લિક્વિડ લીધું, જે વાયુ લીધો હતો એ કેટલો હતો? એના 477 કેલ્વિન તાપમાને પહોંચ્યો ત્યારે એની અંદર કેટલા મોલ હતા? કેટલા મોલ હશે એના? કેટલા મોલ હશે? તો કે 0.4 N1 ગુણ્યા 0.4 જેટલા એની અંદર મોલ હશે. પરંતુ આપણે શું કીધું શોધવાનું?
કે તેમાંથી હવે હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળ્યો હશે એ વસ્તુ આપણે જોવાની છે. તો બહાર નીકળેલો ભાગ, તો એની અંદરથી બહાર નીકળેલો ભાગ છે એ કેટલો હશે આપણે જોવું હોય તો કઈ રીતે ખબર પડે? કઈ રીતે ખબર પડશે મિત્રો? અહીંયા સમજો, આ વસ્તુ સમજવાની છે ખાસ. શું કહે છે? તો કે n2 બરાબર 0.4 n1 છે. અથવા તો આપણે આમ કહીએ કે n1 બરાબર શું થશે? n1 બરાબર હવે તો કે n2 ના છેદમાં 0.4. n1 છે એ n2 ના હવે 0.4 માં ભાગનું રહ્યું છે. જો આમાં હવે સમજણ પડશે તમને કે n1 છે એ કેટલું હતું? તો કે n2 ના 0.4 માં ભાગનું અંદર રહ્યું હશે. એની રહ્યું હશે એટલું. રેડી? તો આ વસ્તુ સમજણ. n2 કેટલું છે? તો કે 0.4 n1. n1 ના 0.4 ગણું વધારે છે. 0.4 ગણું હવે વધારે થયું. એટલે મિત્રો આની અંદર તો આપણે એક વસ્તુ જોવાની છે કે મોલમાં વધારો થયો કે ઘટાડો થયો? મને કયો છે આના ઉપરથી? એના મોલમાં વધારો થયો કે ઘટાડો થયો? આમ જોઈએ તો એના મોલમાં શું થયો છે? વધારો થયો. શું થયો છે? વધારો. તો એ કે સાહેબ રકમમાં તો એમ કીધું કે હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળેલો હશે એ વસ્તુ આપણે શીખવાની છે. એ વસ્તુ આપણે શીખવાની છે કે ભાઈ આની અંદરથી કે કેટલી વસ્તુ બહાર નીકળે. મોલમાં સ્વાભાવિક વસ્તુ મિત્રો ઘટાડો જ થયો હોય તો એ કે સાહેબ અહીં n2 બરાબર કેમ 0.4 ઇન્ટુ n1? n1 કરતા 0.4 ગણા વધારે છે n2, એવું કહેવામાં નહીં. પરંતુ અહીંયા શું કહેવા માંગે છે મિત્રો કે n1 કેટલા છે? n1 પેલા કેટલા હતા? તો કે n2 ના 0.4 ભાગના હતા. 0.4 ભાગના હતા. તો આના ઉપરથી મિત્રો આપણે એક અંદાજ કાઢી શકીએ. ધારો કે પેલા કેટલું હતું? પેલા કેટલું હતું? ધારો કે 1 મોલ હતું. કેટલું હતું? 1 મોલ હતું. કેટલા મોલ હતા? 1 મોલ હતા. અત્યારે હવે n2 કેટલા છે? n2 કેટલા છે? 0.4 મોલ છે. એ કે કેમ? તો કે n1 કેટલા આપણે અહીં મૂકીએ તો હવે n2 ની અંદર કિંમત મૂકીએ. ધારો કે હું એમ સમજી લઉં કે n1 બરાબર પેલા કેટલા મોલ હતા? 1 મોલ હતા. હવે સમજો n1 કેટલા મોલ હતા? ધારો કે હું એમ સમજી લઉં કે કેટલા મોલ હતા? 1 મોલ હતા. હવે સમજો આ જે વસ્તુ સમજવાની, જે આપણે પ્રશ્ન છે ને એનું સોલ્યુશન થઈ જાય કે n1 કેટલા મોલ હતા? ધારો કે હું એમ સમજી લઉં કે 1 મોલ હતા. તો હવે હું અહીં n2 ની અંદર કિંમત મૂકું તો હવે મને કયો છે n2 બરાબર કેટલા થશે? 0.4 into 1 તો કેટલા થાય? 0.4. હે n2 કેટલા થયા? 0.4 જ થયા. કેટલા થયા? 0.4. તો હવે આ n2 એટલા છે તો n1 એટલા છે, હું બાદ કરી નાખું. n1 minus n2 તો કેટલા થાય? 1 minus 0.4 તો કેટલા વધશે? 0.6. 0.6 મોલ. 0.6 મોલ ત્યાંથી શું થાય છે? નીકળાવી છે. ત્યાંથી નીકળે. ખબર પડે મિત્રો? હવે જો અહીંયા સમજતા, મગજમાં એવું ન સમજતા કે મોલમાં શું થયો? વધારો થયો. પરંતુ પહેલા જે પ્રવાહી હતું એને કેટલું ધારવાનું? ધારો કે 1 મોલ હતું. કેટલા મોલ હતું? 1 મોલ હતું. તો હવે આ n2 કેટલા મોલ થયું? 0.4 મોલ થયું. તો મને કયો છે? વધારો થયો કે ઘટાડો થયો? વધારો થયો કે ઘટાડો થયો? તો શું થયું? ઘટાડો થયો. શું કામ? તો કે આ કેટલું છે? 0.4 મોલ છે. ઓલું કેટલું હતું? 1 મોલ હતું. તો બહાર કેટલું નીકળ્યું છે? 0.6 મોલ. કેટલું નીકળ્યું છે? 0.6 મોલ. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ મિત્રો કે બહાર વ્યૂ કેટલું? 0.4. અહીંયા નીકળ્યું કેટલું? 0.6. તો આના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે 0.6 છે કેટલા ટકાવારી નીકળી બહાર. તો એ મારે જોવું હોય તો આને કેટલા વડે ગુણ નાખી? 100 વડે ગુણી નાખી તો કેટલા થશે? 60. તો 60% બહાર નીકળ્યું. બહાર નીકળ્યું. શું? તો કે હવા. ખબર પડે કે નહીં મિત્રો? ખબર પડે કે નહીં? જો અહીં લગી તમને એમ જ લાગશે કે n2 માં શું થયું? વધારો થયો કે 0.4 ગણા n2 વધારે. પરંતુ એને શું કરવાના છે? ગુણવાના છે. શું કરવાના છે? ગુણવાના છે. હવે આપણે અહીંયા જોઈએ તો n1 ની જગ્યાએ હું ધારો કે અહીં કિંમત મૂકી દઉં. કેટલી? 1 બરાબર n2 ઇન્ટુ અહીંયા કેટલા છે? 0.4. 0.4 ને આની હારે ગુણું તો કેટલા થાય? 0.6. n2 કેટલા થશે? 0.6 થશે. કેટલા થશે? 0.6. રેડી? આના ઉપરથી આપણે કહી શકીએ કે n2 છે 60%, સોરી એની અંદરથી હવા કેટલા ટકા બહાર નીકળે છે? એનો કેટલામો ભાગ બહાર નીકળ્યો છે? તો કે એની અંદરથી 60% હવા બહાર નીકળી ગઈ. શું કામે?
તો કે તાપમાનમાં શું થયો? વધારો થયો. શું થયો? વધારો. એટલે એના અણુ છે શેમાં ફેરવાના? બાષ્પમાં ફેરવાના. બાષ્પમાંથી બહાર નીકળી ગયો. રેડી? તો કેટલા ટકા ભાગ બહાર નીકળી ગયો? 60%. હવે પાત્રની અંદર કેટલા ટકા રહ્યો હશે? 40% રહ્યો હશે. કેટલા ટકા? 40%. તો આ મિત્રો એક મસ્ત વસ્તુ આમાંથી સમજવાની હતી એ આપણે સમજ્યા અને આ દાખલા નંબર 11 નો આપણે અભ્યાસ કર્યો. મિત્રો આ દાખલો હતો સ્વાધ્યાયનો 11મો દાખલાનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો 12મા દાખલાનો અભ્યાસ કરીએ. તો 12મા દાખલાની રકમ સમજીએ. શું કહે છે રકમ? તો કે 3.32 બાર. પ્રેશર કેટલું આપ્યું? 3.32 બાર. કેટલું છે? 3.32 બાર દબાણ. કદ કેટલું આપ્યું? 5 ડેસીમીટર ઘન. કેટલું આપેલું છે? 5 ડેસીમીટર કદ ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણો. એન કેટલા આપેલા છે? 4 મોલ આપેલા છે. તો તાપમાન ગણવાનું છે. તો અહીં મૂકું PV બરાબર nRT. તો T ને સૂત્રનો કરતા બનાવો તો T બરાબર શું થશે? PV ના છેદમાં nR. તો P પ્રેશર કેટલું છે? 3.32 બાર. કદ કેટલું છે? 5 ડેસીમીટર ઘન છે. કેટલું છે? ડેસીમીટર ઘન. આમાંથી લીટરમાં ફેરવું તો લીટર પણ કેટલું થશે? 5 લીટર જ થાય. કેટલું થાય? 5 લીટર. રેડી? n કેટલા આપેલા છે? 4 મોલ. r નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻². આની ગણતરી કરશો મિત્રો તો તાપમાન કેટલું મળશે? 50 કેલ્વિન મળશે. કેટલું મળશે? 50 કેલ્વિન. કેટલું મળશે? 50 કેલ્વિન તાપમાન મળશે. લ્યો આ દાખલી થઈ 12. કેટલામી? સ્વાધ્યાયની 12મી દાખલી થઈ. હવે આપણે 13મી દાખલી જોઈએ. કેટલામી દાખલી જોઈએ? 13. આ દાખલા નો કહેવાય, એનું શું કહેવાય? દાખલિયું કહેવાય. શું કહેવાય? દાખલિયું. તો 13મો દાખલો જોઈએ કે 1.4 ગ્રામ N2. કેટલો આપેલો છે? 1.4 ગ્રામ આપેલો છે. કેટલા ગ્રામ આપેલો છે? ડાઈ નાઇટ્રોજન વાયુ N2 કેટલા ગ્રામ આપેલો છે? 1.4 ગ્રામ. વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. કોની? તો કે 1.4 ગ્રામ. 1.4 ગ્રામ નાઇટ્રોજન જે વાયુ છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. કે મરાઈ ગયા આમાં તો કે અવરા પાટે ચડી ગયા. આને કે સાહેબ દાખલી ન કહેવાય, કે દાખલો કહેવાય. નહીં, આને શું કહેવાય? દાખલી જ કહેવાય. પરંતુ એની પહેલા જોઈએ 1 મોલ બરાબર 1 મોલ બરાબર કેટલા થાય અણુ? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા અણુ હોય. હું પેલા મોલ ગોતી લો. તો n બરાબર શું થશે? m ના છેદમાં m. તો m કેટલું છે? 1.4. આનું આણ્વીય દળ 28 છે. તો આની ગણતરી કરો તો કેટલી થશે? 0.05 મોલ થાય. કેટલા મોલ થાય? 0.05 મોલ. હવે હું અહીંયા મૂકું કે 0.05 મોલ હોય ત્યારે કેટલા અણુ થાય? જો 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા અણુ હોય. તો આપણા પાસે અહીં કેટલા મોલ છે? નાઇટ્રોજન તો કે 0.05 મોલ છે. તો ત્યારે કેટલા અણુ થાય? તો આની ત્રિરાશિ મૂકો તો શું થાય? 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 1. એ લખતો નથી. રેડી? તો આનો ગુણાકાર કરશો તો કેટલી થશે? 3.011 ગુણ્યા 10⁻23 અણુ થશે. કોની અંદર? તો કે 1.4 ગ્રામ નાઇટ્રોજન હોય એની અંદર. હવે આપણે મિત્રો અગાઉના શરૂઆતના લેક્ચરમાં જોયું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણી શકાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણી શકાય? તો એનો મતલબ શું થાય મિત્રો? તો કે એક નાઇટ્રોજન હોય એનો આપણે અભ્યાસ કર્યો હતો ડેમો લેક્ચરમાં. યાદ કરજો કે એક નાઇટ્રોજન ની અંદર 7 ગુણ્યા 2 ઇલેક્ટ્રોન હોય. 7 ગુણ્યા એના પરમાણુ ક્રમાંક ગુણ્યા
બે એની અંદર ઇલેક્ટ્રોન હોય તો કેટલા થાય? 14 ઇલેક્ટ્રોન થાય. 14 ઇલેક્ટ્રોન થાય. કેટલા ઇલેક્ટ્રોન થાય? 14 ઇલેક્ટ્રોન. ક્યારે? તો કે એક નાઇટ્રોજન નો અણુ હોય ત્યારે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન. આપણી પાસે કેટલા અણુ છે? તો કે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુ છે. તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન થાય? તો સ્ત્રી રાશિ મૂકવાની છે. તો 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 14 ઇલેક્ટ્રોન થાય. આનો ગુણાકાર કરશો તો કેટલો થશે? 3.011 ગુણ્યા 10 ની 22 ગુણ્યા 14 બરાબર 4.2154. 4.2154 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા શું થાય? ઇલેક્ટ્રોન થાય. ક્યારે? તો કે 1.5 ગ્રામ N2 હોય ત્યારે. રેડી? બે જ વસ્તુ ખાલી આમાં જોવાની છે કે 1 મોલ હોય ત્યારે કેટલા? 6.022 ગુણ અને 1 નાઇટ્રોજન હોય તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 14. હજી કહું છું, યાદ રાખજો. પહેલા ડેમો લેક્ચર ની અંદર આપણે પહેલા, બીજા અને ત્રીજા 3 ડેમો લેક્ચર ની અંદર આપણે શીખ્યા કે એના ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણવી, એના પ્રોટોનની સંખ્યા કઈ રીતે ગણવી, એના ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે ગણવી એ આપણે શીખી ગયા. તો અહીંયા જોઈ લેવાનું, એક નાઇટ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન હોય. તો હવે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 4.2154 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા શું હશે? ઇલેક્ટ્રોન હશે. છે ને મિત્રો? આ પણ એક નાનકડી દાખલી. તો હવે એના પછી હજી એક દાખલી છે, એ દાખલી જોઈએ. તો કે દાખલી નંબર 14. કે સાહેબ આવી બધી દાખલી જ છે? નહીં. આના પછી આવે એક દાખલો. દાખલો આના પછીનો 16મો, જે જરીક આપણે ઊંડાણમાં એમાં ઉતરવું જોશે. તો 14મો દાખલો છે, જોઈએ. શું કે 1 સેકન્ડમાં ઘઉંના 10 ની 10 દાણા જો વહેંચવામાં આવતા હોય તો, અહીંયા તો વેસવાય વળી ગયા કે 1 સેકન્ડમાં ઘઉંના 10 ની 10 દાણા જો વહેંચવામાં આવે તો 1 સેકન્ડની અંદર, સમજો આપણે લખતા જ જઈએ, 1 સેકન્ડની અંદર 10 ની 10 ઘાત જેટલા દાણા છે વેચવામાં આવે. 1 સેકન્ડની અંદર એટલા દાણા વેચી નાખે તો એક એવોગેડ્રો આંક જેટલા દાણા વહેંચતા કેટલો સમય લાગશે? તો એક એવોગેડ્રો આંક જેટલા દાણા વહેંચતા કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે? એટલે એક એવોગેડ્રો આંક એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા દાણા છે એ વેચવા માટે કેટલો સમય લાગે? કેટલો સમય લાગે એ વસ્તુ આપણે શીખવાની છે, ગણવાની છે. તો રેડી? તો આનો મતલબ શું થાય મિત્રો? તો કે આની અંદર જો શું કીધું કે 1 સેકન્ડની અંદર કેટલા દાણા વેચાય? તો કે 10 ની 10 ઘાત જેટલા. 1 સેકન્ડની અંદર 10 ની 10 ઘાત જેટલા દાણા વેચાય. તો હવે મારે વેચવાના કેટલા છે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા. તો ત્યારે કેટલો સમય લાગે એ જોવાનું છે. ત્યારે કેટલો સમય લાગે એ જોવાનું છે. તો ત્રિરાશિ મૂકું તો શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ના છેદમાં ગુણ્યા 1 ના છેદમાં 10 ની 10 ઘાત. તો આની ગણતરી કરીએ તો કેટલો જવાબ આવશે મિત્રો? તો કે 6.022 ગુણ્યા 10 ની 13 ઘાત થાય. કેટલી ઘાત થાય? 13 ઘાત સેકન્ડ થાય. આટલી સેકન્ડ જોઈએ. 6.022 ગુણ્યા 10 ની 13 આટલી સેકન્ડ જોઈએ. ક્યારે? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા દાણા છે એ મારે વેચવો હોય તો. પરંતુ રકમની અંદર શું કીધું કે આનો સમય છે એ શેમાં ગોતવાનો છે? વર્ષમાં ગોતવાનો છે. શેમાં ગોતવાનો છે? વર્ષમાં. તો મિત્રો આપણે જોઈએ કે 1 મિનિટની અંદર 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. તો હવે 60 મિનિટની અંદર
તો કેટલી થશે? 3600 સેકન્ડ થાય. કેટલી થાય? 3600 સેકન્ડ હોય. તો 1 કલાક હોય તો અહીંયા મિત્રો આપણે 24 કલાક, 24 કલાકમાં કેટલી સેકન્ડ થાય? આ તમારે ગણવાનું છે તમારી રીતે. 24 કલાકમાં કેટલી સેકન્ડ થાય? એ ત્રિરાશી મૂકવાની. જેટલી સેકન્ડ આવે 24 કલાકનો 1 દિવસ છે તો 1 દિવસની સેકન્ડ મળી. તો પછી કરવાનું 365 દિવસની કેટલી સેકન્ડ થાય? ત્યારબાદ એને તમારે આને સેકન્ડમાંથી શેમાં ફેરવવાનું છે? વર્ષમાં. એ તમારી રીતે ફેરવવાનું છે. આ જો ન આવડતું હોય ને તો મારા વાલા વહેલેરો કંઈક ડિસિઝન લઈ લે. જો આ સેકન્ડમાંથી શેમાં ફેરવતા ન આવડતું હોય? વર્ષમાં. તો કંઈક સારું એવું ડિસિઝન લઈ લેજો વહેલા, જેથી કરીને તમારો અભ્યાસ ન બગડે. કેમ કે આ વસ્તુ છે ને ધોરણ 10 ની અંદર ખૂબ સારી રીતે શીખી ગયા. સંભાવના ચેપ્ટર આવતું કે ને એના જેવું જ છે, બીજું કંઈ છે નહીં. તો એ તમારી રીતે આ વસ્તુ આપણે તમારી રીતે ગણવાની છે. અહીંયા મેં અત્યારે સેકન્ડમાં જવાબ આપી દીધો, પરંતુ રકમમાં શું કીધું? આનો જવાબ વર્ષમાં ગોતવાનો છે. શેમાં ગોતવાનો છે? વર્ષમાં. તો એ વર્ષમાં તમે તમારી રીતે ગોતી લેશો એવી હું આશા રાખું છું. અને લગભગ તમે મારી આશા ઉપર પાણી ફેરવશો નહીં, એટલે કે મારી લાગણી ઉપર, મારી લાગણી ઉપર. તો આ વાત થઈ આપણે 14મા દાખલા વિશે આપણે અભ્યાસ કર્યો. એના પછી મિત્રો આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ. કેટલામો? 15મો દાખલો. કેટલામો? 15મો. શું કહે છે? તો કે 8 ગ્રામ ડાયઓક્સિજન O2 છે. કેટલા ગ્રામ છે? 8 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 8 ગ્રામ. અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજન. હાઇડ્રોજન છે કેટલા ગ્રામ છે? 4 ગ્રામ છે. તો આ બંનેનું મિશ્રણ કરતા 1 ડેસીમીટર ઘનવાળા પાત્રમાં, તો કદ, આ બંનેનું મિશ્રણ કર્યું તો કદ કેટલું થયું? 1 ડેસીમીટર ઘન જેટલું કદ થયું. અને ત્યારે તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 300 કેલ્વિન જેટલું તાપમાન હતું. તો કુલ દબાણ ગણો. શું ગણવાનું છે? પી ટોટલ ગણવાનું છે. શું ગણવાનું છે? પી ટોટલ. તો કઈ રીતે ગણશું? કઈ રીતે? તો કે પી ટોટલ બરાબર કુલ મોલ ઇન્ટુ આરટી અપોન વી. કેમ કે ટી અને વી આપ્યા, આર નું મૂલ્ય નક્કી તો મોલ ગણો તો O2 ના મોલ n O2 બરાબર શું થશે? 8/, શું થશે? 8/32. તો આની ગણતરી કરશો તો જવાબ આવશે 0.25. એ જ રીતે NH2 તો 4/2 તો કેટલા થશે? 2 મોલ થશે. કેટલા મોલ થશે? 2 મોલ. તો હવે કુલ મોલ કેટલા થાય? કુલ મોલ કે 2.25. કેટલા થાય? 2.25. આ બંનેનો સરવાળો. તો કુલ મોલ અહીં મૂકી દઉં 2.25 ગુણ્યા r, 8.314 ગુણ્યા 10⁻². તાપમાન 300 કેલ્વિન તાપમાન. કદ 1 ડેસીમીટર ઘન છે. એને શેમાં હું ફેરવું? ડેસીમીટર ઘન ને લીટરમાં ફેરવું તો કેટલું થાય? 1 લીટર જ થાય. કેટલું થાય? 1 લીટર. રેડી? તો 1. તો આની ગણતરી કરશો તો જવાબ કેટલો આવશે? તો કે 56.025 બાર. કેટલો આવશે? 56.025 બાર. રેડી? તો આ શું મળી ગયું? પી ટોટલ મળી ગયું. શું મળી ગયું? પી ટોટલ. રેડી? આ પણ એક નાનકડી દાખલી હતી જેનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. જે સ્વાધ્યાયના દાખલા છે એનો આપણે અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.